નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ ક્લાસરૂમ ગાઈડમાં તમારું સ્વાગત છે। આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળને સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ સરળ અને મજેદાર રીતે સમજવાના છીએ। તો ચલો ફટાફટ શરૂ કરીએ। આજના આપણા ક્લાસનો રોડમેપ કંઈક આવો રહેશે। સૌથી પહેલાં આપણે સમજીશું કે ચાલુ ભૂતકાળ ખરેખર શું છે, પછી તેની ગ્રામર ફોર્મ્યુલા, અલગ અલગ પ્રકારના વાક્યો કેવી રીતે બનાવવા, 3 રોજિંદા ઉદાહરણો, સાદો ભૂતકાળ વિરુદ્ધ ચાલુ ભૂતકાળ, અને છેલ્લે થોડી મજેદાર પ્રેક્ટિસ। તો ચાલો આપણા પહેલા ટોપિકથી શરૂઆત કરીએ। આ ચાલુ ભૂતકાળ એટલે શું? એકદમ સરળ ભાષામાં કહું તો ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે જે ક્રિયા સતત ચાલી રહી હતી અને હવે પૂરી થઈ ગઈ છે તેને દર્શાવવા આ કાળનો ઉપયોગ થાય છે। માની લો કે ગઈકાલે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી તમારો અભ્યાસ ચાલી રહ્યો હતો। બસ આ જ છે ચાલુ ભૂતકાળ। ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી અને હવે એકદમ પૂરી થઈ ગઈ છે। હવે આગળ વધીએ આપણા બીજા ટોપિક તરફ। આ કાળ માટે આપણી ગ્રામર ફોર્મ્યુલા શું છે? ખરેખર આના નિયમો એકદમ સહેલા છે। જો કર્તા એક વચન હોય, જેમ કે આઈ, હી, શી કે ઇટ, તો તેની સાથે હંમેશા વોઝ આવશે, અને જો કર્તા બહુવચન હોય, જેમ કે વી, ધે અને હા, યુ સાથે પણ હંમેશા વરનો ઉપયોગ થશે। છે ને સાવ સહેલું? બસ આ નાનકડો નિયમ યાદ રાખી લેવાનો છે। આપણી ફોર્મ્યુલા તો તૈયાર થઈ ગઈ, હવે સમય આવી ગયો છે વાસ્તવિક વાક્યો બનાવતા શીખવાનો। વાક્ય રચના માટે 3 જ સ્ટેપ્સ છે। હકાર વાક્ય બનાવવું હોય તો કર્તા પછી તરત વોઝ કે વર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકી દો। જો વાક્ય નકાર બનાવવું હોય તો બસ પેલા હેલ્પિંગ વર્બ પછી એક નાનકડું નોટ ઉમેરી દેવાનું, અને પ્રશ્ન પૂછવો હોય તો એ જ હેલ્પિંગ વર્બને ઉઠાવીને વાક્યની એકદમ શરૂઆતમાં મૂકી દો। એકદમ સિમ્પલ। હવે ગ્રામરના નિયમો તો આપણે શીખી લીધા, પણ અસલ જિંદગીમાં આ કાળ ક્યાં વપરાય છે એ પણ જોઈએ। રોજિંદા જીવનમાં મુખ્યત્વે 3 જગ્યાએ આનો સૌથી વધુ ઉપયોગ થાય છે। કોઈ વાતાવરણ કે દૃશ્ય ઊભું કરવા, એક જ સમયે 2 ક્રિયાઓ સાથે ચાલતી હોય ત્યારે, અને કોઈ ચાલુ ક્રિયાની વચ્ચે અચાનક વિક્ષેપ પડે ત્યારે। ચાલો આ ત્રણેયને ઉદાહરણ સાથે સમજીએ। વાતાવરણ કે દૃશ્યનું વર્ણન કરવા માટે કલ્પના કરો કે એક સુંદર સાંજ છે। આપણે કહીએ, ધ મૂન વોઝ ગ્લોઈંગ બ્રાઇટલી ધેટ નાઇટ, એટલે કે તે રાત્રે ચંદ્ર ખૂબ જ તેજસ્વી રીતે ચમકી રહ્યો હતો। આ વાક્ય સાંભળતા જ આપણા મગજમાં ભૂતકાળના એ સુંદર વાતાવરણનું જીવંત ચિત્ર ઊભું થઈ જાય છે, ખરું ને? બીજું ઉદાહરણ છે સમાંતર ક્રિયાઓનું, જ્યારે 2 લાંબી પ્રવૃત્તિઓ એક જ સમયે સાથે થઈ રહી હોય, જેમ કે while I was studying, my brother was watching TV. હું મારો અભ્યાસ કરી રહ્યો હતો અને મારો ભાઈ ટીવી જોઈ રહ્યો હતો। બંને કામ એક જ સમયે એક સાથે ચાલી રહ્યા હતા। આ ત્રીજું ઉદાહરણ મારું ફેવરેટ છે, અધવચ્ચે અટકાવેલી ક્રિયાઓ। માની લો કે એક લાંબી ક્રિયા ચાલુ છે અને અચાનક એક ટૂંકી ક્રિયા આવીને તેને અટકાવી દે છે। ઉદાહરણ તરીકે, I was sleeping when the earthquake happened, એટલે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું સૂઈ રહ્યો હતો। અહીં સૂવાની લાંબી ક્રિયાને ભૂકંપ આવવાની ટૂંકી ક્રિયાએ અચાનક જ રોકી દીધી। હવે તમારા મનમાં એક બહુ મસ્ત પ્રશ્ન થતો હશે કે સાદો ભૂતકાળ અને આ ચાલુ ભૂતકાળ વચ્ચે ખરેખર શું ફરક છે? તો જુઓ, તફાવત બહુ જ સ્પષ્ટ છે। ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ એ લાંબી, ચાલુ રહેતી બેકગ્રાઉન્ડ ક્રિયાઓ માટે વપરાય છે, જેમ કે અભ્યાસ કરવો કે શાંતિથી સૂવો। જ્યારે સાદો ભૂતકાળ એટલે કે પાસ્ટ સિમ્પલ એ ઝડપી અને ટૂંકી ક્રિયાઓ માટે વપરાય છે, જે વચ્ચે વિક્ષેપ પાડે છે, જેમ કે અચાનક ફોનની રિંગ વાગવી। જ્યારે આપણે કોઈ વાર્તા કહેતા હોઈએ ને, ત્યારે આ બંનેનો તફાવત સમજવો બહુ જરૂરી બની જાય છે। અત્યાર સુધી તમે બધાએ ખૂબ જ ધ્યાન આપીને ભણ્યા છો। હવે આપણે જે કંઈ પણ શીખ્યા તેની એક નાનકડી અને મજેદાર પોપ ક્વિઝ થઈ જાય। તૈયાર છો ને? પેલું વાક્ય છે, વેન આઈ ફોન માય ફ્રેન્ડ્સ, દે પછી ખાલી જગ્યા છે અને કોન્સમાં પ્લે આપેલું છે મોનોપલી। વિચારો કે ભૂતકાળમાં મોનોપલી રમવા માટે અહીં યોગ્ય ક્રિયાપદનું કયું રૂપ આવશે? બિલકુલ સાચું, જવાબ આવશે વર પ્લેઇંગ। કેમ? કારણ કે આપણો કર્તા ધ્યેય બહુવચન છે, એટલે નિયમ પ્રમાણે વર સાથે પ્લેનું આઈએનજી વાળું રૂપ પ્લેઇંગ મૂકવું પડે। ચલો હવે બીજો એક ટ્રાય કરીએ। આ વખતે આપણે એક રસોઈયા પર ધ્યાન આપીએ, જે રાતનું જમવાનું બનાવી રહ્યો હતો। વાક્ય છે, ધ કોક ખાલી જગ્યા છે અને પ્રિપેર આપેલું છે ડિનર। અહીં રસોઈયો એટલે કે ધ કુક એક વચન છે, સાચું? તો આપણો જવાબ થશે વોઝ પ્રિપેરિંગ। ખૂબ જ સરસ પ્રયાસ।
હવે આપણે નકારાત્મક વાક્ય બનાવવાની ટેસ્ટ લઈએ. ધારો કે વાક્ય છે વી સિટ ઇન ધ પાર્ક. હવે આને તમારે ચાલુ ભૂતકાળના નકાર વાક્યમાં ફેરવવાનું છે. કેવી રીતે કરશો? એકદમ પરફેક્ટ. આપણે ફક્ત આપણા હેલ્પિંગ વર્બ વર પછી એક નાનકડું નોટ ઉમેરવાનું છે અને ક્રિયાપદને આઈએનજી લગાવવાનું છે. એટલે આખું વાક્ય બની જશે વી વર નોટ સિટિંગ ઇન ધ પાર્ક. અને આજના આપણા અંતિમ પડકાર માટે ચાલો આ એક વિધાનને પ્રશ્નમાં ફેરવીએ. દે ટ્રાય ટુ હેલ્પ. વિચારો કે આનું પ્રશ્નાર્થ વાક્ય ચાલુ ભૂતકાળમાં શું બનશે? અદ્ભુત! પ્રશ્ન બનાવવા માટે આપણે બસ હેલ્પિંગ વર્બ વરને ઉઠાવીને વાક્યની એકદમ શરૂઆતમાં લાવી દીધું. એટલે વાક્ય બન્યું વર દે ટ્રાઇંગ ટુ હેલ્પ? તમે બધાએ ખરેખર બહુ જ હોશિયારીથી જવાબો આપ્યા છે. હવે આજના આ ક્લાસને પૂરો કરતા પહેલા તમારા માટે એક મજેદાર પ્રશ્ન મૂકતો જાઉં છું. આજે આપણો આ ક્લાસ શરૂ કરતા પહેલા તમે કઈ ચાલુ ક્રિયા કરી રહ્યા હતા? આનો જવાબ જાતે જ અંગ્રેજીમાં ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીને બનાવવાનો પ્રયાસ કરજો. આજના માટે બસ આટલું જ. ભણતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને હા, મળીએ આવતા ક્લાસમાં.